નો જવા દેવાય નહીં, વાંધો આવે ને. એનો નાળો મોટો છે એટલે વાંધો નથી. રિક્ષામાં ગયો. રિક્ષા તો પછી કાઢશું. આજ રેસ્ક્યુની ટીમ પહોંચી ગઈ છે. એને વચ્ચે વચ્ચે વયા જાવ થોડાક, એટલે ઓલા હોય તો ખેંચવા લાગે નાડા. નાડો પકડી રાખો ખાલી જરૂર પડે ને તો એને ખેંચવા લાગે. એટલે ખોલતો નહીં, ઓલા જાય પાછા. તમે પકડી રાખો, નાડો પકડી રાખો. હા બસ. એને કે રિક્ષા હોતી ખેંચી લ્યો. રિક્ષા હોતા બેહીને ખેંચી લેવાય ને, ઉતરી જાય કા. પલટી મારી જાય ને જીણું પાણા હોય ને. એ લોકો નાળા કેમ ત્યાં બાંધે અને આને ઉતારવામાં જેટલી આવે એટલી ખેંચી લઈએ ને એમ. એટલે નાડો અહીં પકડી રાખો, નાડો તૂટે નહીં. પણ અહીં સુધી આવી જાય તો વાંધો ન આવે ને એમ. પેલા માણસોને તો કાઢી લ્યો, પછી રિક્ષા. એટલે પેલા માણસોને કાઢી લ્યો, પછી એને કરજો રિક્ષાને. આમ મારો તો ઓલું ઝૂંપડું ભેગું આવશે નહીં, ઝૂંપડામાં બાંધેલું. એના છે માજીને લઈ લીધા છે. માજીને અત્યારે લઈને નીકળી ગયા છે. એક વ્યક્તિની જાન બચી ગઈ. રેસ્ક્યુની ટીમને જવાનને ધન્યવાદ છે કે એ લોકો એની જીવ જોખમમાં મૂકીને આ કાર્ય કરી રહ્યા છે. માજી બચી ગયા છે. માજીને અત્યારે રેસ્ક્યુની ટીમ તો હાથમાં લઈને નીકળી ગયા છે. રેસ્ક્યુની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા વરસાદમાં અને આવા જોખમ કરીને આ લોકોનો જીવ બચાવવા માટે એ લોકો આવ્યા છે. એક માજીનું રેસ્ક્યુ કર્યા બાદ એક બાપા છે જે 70-80 વર્ષની ઉંમર છે, એમનું પણ રેસ્ક્યુ કરે છે અને એમને પણ અપંગ છે. એવા વ્યક્તિને તાત્કાલિક અત્યારે ફૂલ વેણમાં, કટલા વેણમાં વાડી વિસ્તારવાળા પ્રમુખ શ્રી BIDC એસોસિએશનના સેક્રેટરી અને રેસ્ક્યુની ટીમ સ્થળ ઉપર છે અને માજીનો જીવ બચાવી લીધો છે. બાપાનો પણ જીવ બચી ગયો છે. એટલે રેસ્ક્યુની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આવા જોખમ કરીને ત્યાં આવ્યા છે. એનું જાન જોખમમાં લઈ અને આ લોકોની મદદે આવ્યા છે. વાડી વિસ્તારના લોકો પણ અહીં મદદે આવી ગયા છે. એટલે આ લોકોનો જીવ બચવામાં બહુ ઈઝી રહી ગયું છે. જો આપ જોઈ શકો છો, બાપાને હાલવાની પણ ઓલી નથી, એ લોકો તેડીને આ લોકોને લઈ આવ્યા છે. તો હું રેસ્ક્યુની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, ખૂબ ધન્યવાદ કહું છું કે એમને આ સારી કાર્ય બદલ ખૂબ અભિનંદન આપું.